મને યાદ છે, હું ગામડામાં જન્મ્યો છું, ગામડામાં ઉછર્યો છું. ગામડાની ખળાવાડ મેં પણ જોઈ છે. અને ખળાવાડમાં જ્યારે ખેડૂત એની જે કોઈ નીપજ હોય એ લેતા હોય ત્યારે આમ બાજરાનો ઢગલો કર્યો હોય, એ પગર નાખ્યો હોય ને પગરમાં જે ગાડું હાલતું હોય એ માત્ર જોયું નથી, પગરમાં ગાડું હાંક્યું છે નાનપણમાં. અને પછી આખો દિવસ પગરમાં ગાડું હાંકો ને એટલે પછી ભક્કી એવી કરડે, અને ભક્કી કે ગામડા ભક્કી કરડે. એટલે હાંજના પછી એ 4 દીએ 5 દીએ પગર પાકે ત્યાં સુધી મરણું હાંકવાનું હોય. અને હાંજે પછી ભક્કી કરડે એટલે સીધું પહેલું કામ નદીએ જઈને નાવાનું. 12 માસ નદીઓ વહેતી હતી સાહેબ. પછી નદીએ નાય, લુગડા બદલાવી અને ઘેર જઈ. આખી રાત આખો દિવસ તમે હાંકો ને તો ચારા ના મળે, મજૂરી ચારા ના દેતા. પાવલી અને પછી બરાબર પગર તૈયાર થઈ ગયો હોય અને પછી વાવલવાનો હોય તો હારો વાવડો નીકળે એની રાહ જોવાતી હોય. પાછી આ બધા મશીન અત્યારે છે એ ક્યાં હતા કે હારો પવન નીકળે એટલે પછી ઊંચી ઓલી 3 પાયાવાળી ઘોડી એની માથે ચડી જાય અને પછી ખપાળીથી આમ હુંડલા ભરી ભરી પગર અને પછી એને આપતા જાય ને ઓલો જે ઉપર ચડ્યો હોય આમ વાવલતો જાય. એટલે બાજરાનો ઢગલો થતો જાય નીચે અને ડુંડા ઉડી ઉડીને સાઈડમાં પડતા જાય. અને જે ઢગલા ઉપર પડ્યા હોય તો એના એક પર્ટિક્યુલર ઝાડુ આવે હાવરણી, એનાથી 1-2 જણા આમ એ ડુહાને પાછા દૂર કરતા જાય અને બાજરાનો આખો ઢગલો તૈયાર થાય. પછી એમાંથી એક ઢગલો ખેડૂ અલગ કરે, એક ભાગ અલગ કરે. અને ઢગલો થયા પછી એ ઢગલાને પાછી આમ ઊંધી ખપાળીના લાકડાથી આમ મારે આમ મારે આમ મારે ડિઝાઇન કરે. એ ઢગલામાં એ જોવા જેવી હોય, હણગારે. અને પછી એનો એક હિસ્સો એ નાનો ઢગલો અલગ કર્યો હોય ત્યારે ગામના બ્રાહ્મણો, સાધુ સંતો, રામ મંદિર, શિવ મંદિર, કૃષ્ણ મંદિર આ બધાય આવે. એને પેલા માણા ભરી ભરી પાવલી પોતાની શક્તિ અનુસાર એને બાજરો આપે. માણું, પાલી, ગળિયું આ બધા માપ હતા, બરાબર ને ગામડા. વાટ પડી ગયા હોય, ખડું લઈ લીધું હોય, બાજરાને લણી તો પહેલા લઈ અને પછી બધું થઈ ગયું હોય. પછી જે ઊભા હોય ને હેઠેથી કાપી અને એના પૂળાવાળી, પૂળાના પાછા ઓઘા, એ ઓઘાના છાયામાં બેહીને ભાતું કરવાની કેવી મજા આવે. છોકરાઓને કેમ ખબર પડશે આ ઓઘા એટલે શું? કાંઠાળો બાજરો થયો હોય માથોડા સુધીનો, અને એ બાજરાના પૂળા વાળ્યા પછી એ પૂળા હુકાઈ ગયા હોય અને એ હુકાઈ ગયેલા પૂળાને આમ એકબીજાને ટેકવીને એવા ઊભા કરે કે એની અંદર તમે બેહી શકો, છાંયો થાય, ઓઘા. પણ પછી ખેતરમાં તમે નીકળો ને એટલે પછી હેઠે ધરતીમાં અવડ્યો અવડ્યો ખાલી રહે, એને કહેવાય ખીપા. હવે હેઠેથી આમ વાઢ પડ્યા હોય ને
લણણી થઈ જાય અને આ વાઢ પડે, પછી એમાં ક્યારેક આમ આડું તે કપાણું હોય વાઢ પડે ત્યારે, અને એ એવું આમ તીણું હોય કે ચાલતી વખતે નહીં, હાલતી વખતે બહુ ધ્યાન રાખવું પડે, નહીં તો એમાં એ હેવલા પહેર્યા હોય એટલે વાંધો ના આવે, બાકી એમાં ચંપલા પહેરીને ચાલીએ અને જો ક્યાંક આડું કે ઉઘાડે પગે હાલતા હોય ને એમાં જો ખીપા વાગે લોહી કાઢે. અમે ખીપા ખાધાય છે, લોહી નીકળ્યાય છે, અને એ નીકળેલા લોહી ઉપર ખેતરની માટીને આમ હરખી રીતે પેલું કરી આમ 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 કરીને પછી ઉપરથી કાંકરીઓ કાઢી નાખીને એ છે જે માટી રહે ઝીણી એ નાખી દઈએ એટલે એ દવા, ફર્સ્ટ એડ. ગામડાનું ફર્સ્ટ એડ એ હતું. રમતા રમતા ઘણી વાર પડ્યા છે ને છોલાણું છે તો ક્યાં બીજી પટ્ટીયું ને મલમ ને આન તેને કાંઈ હતું ગામડામાં, એ જ ધૂળામાં હાથમાં લઈ. અને મજાની વાત કે છોકરાઓ ગામડામાં એટલા મજબૂત હતા કે રોતા નહીં, આમ કરી અને પછી ઝીણી ધૂળ. હવે ડૉક્ટરો ન કરવા દે, ના પાડે, પણ અમે તો એમ જ મોટા થયા. ત્યાં ગામમાં દવાખાનું હતું નહીં, ડૉક્ટર હતા નહીં, તો પછી ધૂળને આમ કરી અને ઘા ઉપર લગાડી દે, થોડા સમયમાં ઘા મટી જાય. રોતાય નહીં અને ઘેર જઈને કહેતાય નહીં તો બાપા મારે. ગામડું કેવું સરસ ગામડું હતું, સંપ હતો.